હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડમી ચેનલ. સ્ટુડન્ટ્સ, આજનો વિડીયો બહુ ટૂંકો રહેવાનો છે અને આજના વિડીયોમાં ફક્ત એક ટેબલ બનાવવાનું હું તમને શીખવાડી રહ્યો છું કે પરીક્ષામાં પણ ડગલે ને પગલે આપણને ત્રિકોણમિતીય વિધેયના મૂલ્યોની જરૂર પડે છે અને ત્રિકોણમિતીય વિધેયના મૂલ્યો તરત ઇન્સર્ટ કરવા હોય અથવા સરળતાથી યાદ રાખવા હોય તો એના માટેનું ટેબલ તમારી પાસે તૈયાર હોવું જોઈએ. તો આ ટેબલ કઈ રીતે બનાવવું એ હું આજે તમને શીખવી રહ્યો છું. ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યો. તો અહીંયા હું લખી દઉં છું વિધેય, એટલે આપણી પાસે જેટલા પણ વિધેય છે 6, એ 6 વિધેય હું અહીંયા બતાવી દઈશ. પહેલું છે કોસ, પછી સાઇન, પછી ટેન, પછી કોટ વિધેય અહીંયા લખી દેવાનું. આ સેક અને કોસેક. પરીક્ષામાં પણ તમને આન્સર શીટ મળે તો તમારી પાછળના રફ પેજ ઉપર આવું એક ટેબલ બનાવી શકો. અને અહીંયા હું અલગ અલગ એંગલ બતાવી દઉં કે એંગલમાં સમજો કે પહેલો છે તે 0 ડિગ્રી, પછી થોડા આગળ વધીએ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં તો 30 ડિગ્રી, પછી 45 ડિગ્રી, પછી 60 ડિગ્રી અને 90 ડિગ્રી. અહીં સુધીના પછી તમને એ રીતે આગળ ટેબલ આવડી જશે. તો 0 છે તો એ એંગલ તો 0 કહેવાય, 30 ડિગ્રી એટલે π/6 કહેવાય, આ કહેવાય π/4, આ થશે π/3 અને π/2 રેડિયનમાં કહીએ તો. હવે આવું એક ટેબલ બનાવવાનું છે. ટેબલ બનાવવું હોય તો સાઈડમાં હું તમને સમજાવી દઉં એકમ વર્તુળથી. આ આપણું એકમ વર્તુળ છે અને એકમ વર્તુળમાં કોસ માટે જ્યારે હું વિચારતો હોઉં ત્યારે આ તો 1 0 અને આ થશે 0 1. હવે અહીંયા જ્યારે 30 ડિગ્રી એંગલ હોય ત્યારે એની વેલ્યુ થાય છે, પહેલી વેલ્યુ આપણે યાદ રાખી દેવી પડશે √3/2. પછી 45 ડિગ્રી આવે ત્યારે 1/√2. આ તમારે શરૂઆતમાં વેલ્યુ યાદ રાખવી પડશે. અને અહીંયા 60 ડિગ્રીએ 1/2. આ ત્રણ વેલ્યુ યાદ રાખવાની, √3/2, 1/√2 અને 1/2. અને એ એક્ઝેક્ટ 90 ડિગ્રી થાય ત્યારે તો એની કોસની વેલ્યુ શું થઈ જાય? 0. તો આ તો 0 છે જ, અહીંયા 1 છે. તો આવી વેલ્યુ પહેલાં લખી દેવાની કે cos 0 એટલે તો 1. cos 0ની વેલ્યુ કેટલી થશે? 1. એક્સ ફંક્શન છે એટલે. cos 30 એટલે √3/2. જુઓ, 45 એટલે 1/√2 અને 60 એટલે 1/2 અને 90 ડિગ્રી એટલે એની વેલ્યુ થશે 0. આવી વેલ્યુ કોસની પહેલી લખી શકો, 1, √3/2, 1/√2, 1/2 અને 0. હવે જે કોસની વેલ્યુ તમે સિક્વન્સમાં લખી એ જ સિક્વન્સને ઉલટાવી દો તો સાઇનની વેલ્યુ થશે. તો અહીંયા 0 આવે, પછી 1/2 આવે, પછી 1/√2 આવે, અહીંયા √3/2 આવે અને 1. બહુ જ ઇઝીલી. એટલે સાઇન 0 એટલે 0 અને સાઇન π/2 એટલે 1. ઓટોમેટિકલી તમે રિવર્સ ઓર્ડરમાં લખો એટલે થઈ જશે. હવે ટેનની વાત આવી તો ટેન એટલે સાઇન અપોન કોસ. તો એમાં થોડું વિચારવું પડે. સાઇન અપોન કોસ તો સાઇનમાં ઉપર 0 હોય તો આ 0/1 એટલે 0 થાય. અહીંયા 1/2 ભાગ્યા √3/2 તો 2 નીકળી જાય એટલે 1/√3 આવે, 1/√3. 1/2 ભાગ્યા √3/2 તો 2 એટલે 1/√3. અહીંયા 1/√2 અપોન 1/√2 એટલે 1 આવે. અહીંયા √3/2 અપોન 1/2 એટલે √3 આવે. અને અહીંયા 1/0 એટલે નીચે 0 હોય તો ઇન્ફાઇનાઇટ થાય એટલે નોટ એપ્લિકેબલ, વેલ્યુ મળે નહીં. હવે 10નો જે રેશિયો મળે એને રિવર્સ ઓર્ડરમાં કોટ મળે. તો અહીંયા ડેશ કરી દો, અહીંયા √3 કરી દો, અહીંયા તો 1 જ રહેશે, 1/√3 અને 0. આ ઓર્ડર હતો એને રિવર્સ લખું તો ડેશ √3 1, 1/√3 0. તો એ કોટનું ફંક્શન થઈ જશે. હવે સેકની વાત આવે તો સેક એટલે કોસનો વ્યસ્ત. તો અહીંયા જે વેલ્યુ હોય એનો વ્યસ્ત લખી દેવાનો. 1નો વ્યસ્ત તો 1 જ થાય. અહીંયા 2/√3 આનો વ્યસ્ત એટલે, આનો વ્યસ્ત એટલે √2, આનો વ્યસ્ત 2/1 એટલે 2 અને 0નો વ્યસ્ત એટલે વેલ્યુ મળે નહીં, કારણ કે વ્યસ્તમાં 0 લખવા જાઓ તો ઇન્ફાઇનાઇટ એટલે નોટ એપ્લિકેબલ. હવે સેકની જે વેલ્યુ મળી એને હું રિવર્સ ઓર્ડરમાં લખું તો કોસેક થઈ જાય એટલે ડેશ 2 √2 2/√3 એટલે અહીંયા ડેશ, પછી 2
અહીંયા √2 જ સેન્ટર છે, એટલે અહીંયા 2/√3 અને અહીંયા 1. તો આ રીતે એક રેડીમેડ ટેબલ બહુ સરળતાથી તમે 6 ફંક્શનનું તૈયાર કરી શકો અને પછી જે પ્રકારનો પ્રશ્ન હોય કે દાખલો હોય એમાં જેની પણ વેલ્યુ ઇન્સર્ટ કરવી હોય એ ટેબલમાંથી શોધીને વેલ્યુ મૂકી શકો. તમે એકવાર પ્રેક્ટિસ કરશો તો જાતે આ ટેબલ બનાવી શકશો. મેં શોર્ટકટ મેથડ તમને સમજાવી દીધી છે. મેથડ તમને પણ સમજમાં આવી ગઈ હશે. કોઈ ક્વેરી હોય, ડાઉટ હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. ફરી મળીશું આવતા વિડીયોમાં નવા टॉपिक સાથે. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.